શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 6 અધ્યાય યોગ અધ્યાય 6 નો પરિચય ભગવદ્ ગીતાનો છઠ્ઠો અધ્યાય યોગ તરીકે ઓળખાય છે. આ અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને ધ્યાન યોગ વિશે સમજાવે છે. ધ્યાન યોગ એટલે મનને એકાગ્ર કરીને ભગવાનમાં લીન થવાની પ્રક્રિયા છે. ધ્યાન યોગ આ અધ્યાયમાં ધ્યાન યોગની વિવિધ પદ્ધતિઓ અને તેના ફાયદાઓ વિશે સમજાવવામાં આવ્યું છે. આસન અને પ્રાણાયામ ધ્યાન માટે શરીરને સ્થિર રાખવા માટે આસન અને પ્રાણાયામનું મહત્વ સમજાવવામાં આવ્યું છે. મનને શાંત કરવું ધ્યાન દરમિયાન મનને ભટકતું અટકાવવા માટે વિવિધ તકનીકો વિશે જણાવવામાં આવ્યું છે. ધ્યાનનું ફળ નિયમિત ધ્યાન કરવાથી મન શાંત થાય છે, ચિત્ત સ્થિર થાય છે અને આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે. સમાધિ ધ્યાનની અંતિમ અવસ્થાને સમાધિ કહેવામાં આવે છે. સમાધિમાં વ્યક્તિ ભગવાનમાં લીન થઈ જાય છે. અધ્યાય 6 નું મહત્વ આ અધ્યાય ભગવદ્ ગીતાનો એક મહત્વનો અધ્યાય છે. આ અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ ધ્યાન યોગના માર્ગ દ્વારા મુક્તિ પ્રાપ્ત કરવાનો માર્ગ બતાવે છે. આ અધ્યાયમાંથી આપણે જાણીએ છીએ કે ધ્યાન એ આધ્યાત્મિક પ્રગતિનો એક મહત્વનો માર્ગ છે. મુખ્ય શ્લોકો શ્લોક 11 યોગીએ એકાંત સ્થળે શુદ્ધ આસન પર બેસીને મેરુદંડને સીધો રાખીને ધ્યાન કરવું જોઈએ. શ્લોક 13 ધ્યાન દરમિયાન નેત્રોને નસકોરાણાની ટોચ પર કે ભ્રમર પર સ્થિર રાખવા જોઈએ. શ્લોક 47 ધ્યાન કરનાર વ્યક્તિને કોઈ પણ સંકટ કે દુઃખ સ્પર્શી શકતું નથી. ભગવદ્ ગીતાનો છઠ્ઠો અધ્યાય આપણને ધ્યાન યોગના માર્ગ દ્વારા આંતરિક શાંતિ પ્રાપ્ત કરવાનું શીખવે છે. આ અધ્યાયમાંથી આપણે સમજી શકીએ છીએ કે ધ્યાન એ આધ્યાત્મિક પ્રગતિનો એક મહત્વનો માર્ગ છે. તો તેને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી આવતા દરેક નવા વિડીયોની જાણકારી તુરંત મળે. તમારું મૂલ્યવાન પ્રતિસાદ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી આપો. આપના સમર્થન માટે આભાર.